નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 12 જેનું નામ છે વાતાવરણની સજીવો ઉપર અસર. એની ચર્ચા મિત્રો આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ. હવે પ્રશ્ન આપણે એ છે કે સર વાતાવરણ એટલે શું? તો વાતાવરણ એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ. કેમ? તો કે સાહેબ આપણે આગળનો જે પાઠ જોયો હતો એમાં આપણે ચર્ચા કરી ગયા કયા કયા આવરણો, તો કે ભાઈ જીવાવરણ છે, વાતાવરણ છે, જલાવરણ છે. રેડી? હા, તો આ મૃદાવરણ છે. તો આ 4 આવરણની ચર્ચા કરી ગયા. એમાંથી આપણે એક આવરણ એટલે કે વાતાવરણ વિશે આજે ઊંડાણપૂર્વક આ પાઠમાં ચર્ચા કરવાની છે. કે ભાઈ વાતાવરણમાં ખાલી આપણે અહીંયા ચર્ચા કરી કે પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલો આવરણ, વાત વત્તા આવરણ. તો આ જે છે એ પૃથ્વીની ફરતે વીંટળાયેલો જે આવરણ છે એમાં કોનો સમાવેશ થાય છે, એમાં કયા કયા વાયુઓ હોય છે, એનું પ્રમાણ શું છે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આ વિડિયો લેક્ચરમાં કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમારે જો આગળના પાઠો જોવાના બાકી હોય તો તમે આપણી ચેનલમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકો છો, સારી એવી તૈયારી કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વાતાવરણનું નિર્માણ, કે વાતાવરણનું નિર્માણ કઈ રીતના થાય છે એની ચર્ચા આપણે કરીએ. તો પહેલો સવાલ આગળ વાત કરીએ. પ્રથમ છે કે ભાઈ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. એટલે કે જે આપણો પૃથ્વી જે છે અત્યારે હાલમાં એ કેમાંથી અસ્તિત્વમાં આવી છે? તો કે ભાઈ એક જો કે એવી થિયરી છે, બિગ બેંગ થિયરી છે મિત્રો. તો આ બિગ બેંગ થિયરીમાં એવું કહેવાય છે કે ભાઈ જે છે એ ધડાકો થયેલો અને એમાંથી અલગ અલગ છે એ શું થયું? તો કે આ જે લઘુ ગ્રહો, ઉલ્કાઓ, આ બધું છે એ અલગ અલગ ઉપગ્રહોની બધું છે એમનું નિર્માણ થયું એવું માનવામાં આવે છે. રેડી? હા, તો એ અંતર્ગત સૂર્યમાંથી છે શું થયું છે? તો કે એમાંથી આપણી જે પૃથ્વી છે એનું ઉત્પન્ન થયું હોય એવું માનવામાં આવે છે. ચાલો રેડી? કેમ? તો કે ભાઈ માનવું જ પડે ને. હવે એ સમયે આપણે કોઈ હતા નહીં, અત્યારે એમ થાય કે હા મેં જોયું હતું, એવું તો આપણે કહી ના શકીએ ને ભાઈ. ચાલો આગળ વધીએ. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગન ગોળો હતો. જો અત્યારે સૂર્ય છે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે ભાઈ સૂર્ય છે એ એક આગનો ગોળો છે. અને ખાસ કરીને આપણે અનુભવ પણ ઉનાળામાં સમયમાં જોવા મળતો હોય, થતો હોય. કેમ કે ઉનાળામાં આપણે જ્યારે બપોરે બહાર નીકળીએ અથવા તો જો ખાસ કરીને પરીક્ષાનો સમય હોય તો વેકેશનનો સમય હોય અને ત્યારે જો આપણે બપોરે છે એ બહાર નીકળીએ તો આપણે અનુભવ થાય, અહેસાસ થાય કે સૂર્ય કેવો આગનો ગોળો છે. રેડી? તો એવો જે ગોળો છે એ પૃથ્વી પણ હતો. તો ઘણા કે સાહેબ આમાં અત્યારે તો એમાં કંઈ છે જ નહીં. હા, અત્યારે એવું નથી, પણ હા એ સમય એવું હતું કે ભાઈ પૃથ્વી છે એ આગનો એક ગોળો હતો. સેમ એક પ્રકારે આપણે જોવા જઈએ ને તો કોલસો, દેતવા. હા, જો દેતવા એટલે ઘણા પછી અહીંયા બે મતાંતર છે કે દક્ષિણ ગુજરાતમાં આપણે જઈએ ને તો એને દેવતા કહે છે. શું કહે છે? દેવતા. હા, અને આપણે જે કાઠિયાવાડ બાજુ જઈએ તો એમાં દેતવા કહેવાય. દેતવા એટલે જે ચૂલામાંથી આપણે કે ખાસ કરીને જે સળગતું હોય એમાંથી ગરમ આપણે કહીએ ને અંગારો. હા, અંગારો. આ ચોખ્ખી ભાષા એટલે તમને બધાને ખ્યાલ આવે. હા, તમારા વિસ્તારમાં શું કહેવાય કોમેન્ટ કરવાની છો. હા, ફટાફટ ચાલો કોમેન્ટ કરી દો. તો આ અંગારો છે એ કાઢીએ ત્યારે તમે જોયું હશે કે એકદમ આમ ગરમ લાલ છે, એકદમ ચોળ છે. રેડી? પછી શું થશે? જો ધીમે ધીમે એ તમે બહારના વાતાવરણમાં મૂકશો ને એટલે ધીમે ધીમે ઠરતો જશે. રેડી? પછી એક સમય એવો આવશે કે તમે ફરતી કોરીને જોશો તો બધી કોરીનું આવરણ રાખ કહીએ ને આપણે, હા, રાખ જેવું નિર્માણ થઈ ગયું હશે. અને અમુક સમય પછી તો એ એમ કે ને અંગાર જેવું કંઈ હશે જ ને, અંદર આગ જેવું કંઈ હશે નહીં. તેને તમે અટશો તો પણ તમને કોઈ ગરમ અહેસાસ થશે નહીં. તો સેમ એવી કન્ડિશન છે એ પૃથ્વીની થઈ છે. એના આધારે તમે સમજી શકો છો. રેડી? તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો ઓકે કહી દો. ચાલો ખ્યાલ આવી ગયો હતો. તો એવી રીતના આપણો પૃથ્વીનો ગોળો પણ શું હતો? તો એક આગનો ગોળો હતો. અને એ છે એ ધીમે ધીમે ઠરતો ગયો બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવતા એટલે એ છે એ ઘન પદાર્થમાં શું થયું? રૂપાંતર પામ્યું એવું કહી શકાય. રેડી? ચાલો, અગન ગોળો છે એ રૂપમાં હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. જો મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, કોલસો એક આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય. રેડી? તો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. એટલે કે જે એની અંદર જે તત્વો રહેલા હતા, જે અમુક ઘનનું નિર્માણ પામ્યું, ઘન સ્વરૂપમાં નિર્માણ પામ્યું, અમુક પ્રવાહી સ્વરૂપમાં નિર્માણ પામ્યું, અમુક વાયુ સ્વરૂપમાં નિર્માણ પામ્યું. એટલે કે જે પદાર્થની આપણે જે મુખ્ય 3 અવસ્થા, જો કે હાલમાં મિત્રો 5 અવસ્થા છે. રેડી? જે તમે વિજ્ઞાનમાં સારી રીતે ફેનલ સરના વિડીયો જોયા હશે
તો તમે સારી રીતે જોઈ શકશો. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર તમે ઘણીવાર એવું કહેતા હોય કે સર બીજા વિષયના વિડીયો અથવા તો આગળના પાઠના વિડીયો અમને યુટ્યુબમાં મળતા નથી. હા, આપણો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે તમને ના મળે એવું મૂકવા, પણ મિત્રો યુટ્યુબમાં છે એ આપણે ઘણા બધા, કેમ કે આપણી ચેનલમાં મિત્રો ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો સ્વાભાવિક છે કે બધા જ ધોરણના બધા જ વિષયના બધા જ ચેપ્ટરના પાઠ હોય તો એટલા બધા વિડીયો થાય એટલે સ્વાભાવિક છે તમને મળે નહીં. તો તમારે ઇઝીલી ગોતવું હોય તો ક્યાંથી મળે પહેલાં એ ચર્ચા કરી લઈએ. તો મિત્રો શું કરવાનું, બસ તો કે ભાઈ પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોર, કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ગેમ ને ઇન્સ્ટા વોટ્સઅપ ને બધું, હા, તો એ ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. તમારે આ સર્ચ કરશો એટલે આવું નામ આવશે, લોગો આવશે, તમારે એને શું કરી દેવાનું, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની. હા, જો ખાસ જોજો, તમને કામ આવશે 12મા ધોરણ સુધી. એક વખત પ્રોસેસ કરી લેશો તમને બધું જ ત્યાંથી મળી જશે. રેડી? તો ઓપન કરી દેશો એટલે આવું પેજ આવશે. જો આવું પેજ આવશે, અહીંયા તમારે શું કરવાનું છે કે તમારો ઘરનો નંબર અથવા તમારો નંબર અથવા તમારા માતાનો કે પિતાનો કોઈ પણનો નંબર નાખી શકો છો. તમારે અહીંયા શું નાખી દેવાનો? તમારો નંબર નાખી દેવાનો. હા, તમારો, હા, અહીંનો ઓફિસનો નહીં. રેડી? તમારો નંબર નાખીને શું કરવાનું તો કે સેન્ડ ઓટીપી કરવાનું. સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો મેસેજ તમારા ઇનબોક્સમાં આવશે, તમારા મોબાઈલના ઇનબોક્સમાં આવશે. હા, ઘણા પાછા અહીંયા મેસેજ કરતા ફોન કરે, સાહેબ ઓટીપી મોકલો. ઓટીપી મારામાં ના આવે, તમારામાં આવે. રેડી? કેમ કે તમે મોબાઈલ નંબર તમારો નાખેલો હોય એટલા માટે. રેડી? તો આ છે તમારે નાખી દેવાનું. ઓટીપી નાખશો એટલે તમે લોગિન થઈ જશો. હવે સીધું તમારું પેજ આવું આવી જશે. કેવું? આવું. હા, આ બાજુ ન જુઓ, આમ જુઓ. ચાલો, અહીંયા આવશે તો અહીંયા તમારે જવાનું પહેલા પેઇડ કોર્સમાં. ત્યાં તમને શું મળશે? એક ધોરણ 7 નું એક ફોલ્ડર હશે. ધોરણ 7 નું એક ફોલ્ડર હશે. ત્યાં જશો ને તો ત્યાં તમને શું મળશે પહેલા કહી દઉં તો કે તો બધા જ વિષયના સ્વાધ્યાય અને સોલ્યુશન, પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સ્વાધ્યાયન પોથી બુક, અને મહત્વની વસ્તુ, જ્યારે આપણા પરીક્ષા આવે છે તો પરીક્ષા સમયે આઈએમપી પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ, ક્વેશ્ચન પેપરો, પ્રેક્ટિસ પેપરો બધું જ તમને ત્યાંથી મળી જશે. તો ત્યાંથી તમે ધોરણ 7 નું મેળવી શકશો. બીજા બધા ધોરણનું છે પણ તમારે ધોરણ 7 નું સ્ક્રોલ કરશો એટલે મળી જશે. ક્લિયર? હવે અહીં બાજુમાં જશો ને તો ત્યાં તમને લખ્યું હશે ધોરણ 3 થી 12. તો ત્યાં તમે ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ ફોલ્ડર ખુલશે. એમાં તમારે જવાનું ધોરણ 7માં. ક્લિયર છે? ત્યાં જશો એટલે તમને આવા વિષય ખુલશે. જો ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. રેડી? હવે તમે માની લો કે સામાજિક વિજ્ઞાન જોવા માંગો છો તો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા પાઠ આવશે. પાઠ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આમ લાઈનમાં હશે. એમાં તમે ક્લિક કરશો એટલે લાઈનમાં બધા જ પાઠ તમને ત્યાંથી જોવા મળશે. વિડીયો બધા જ ફ્રીમાં છે. ક્લિયર છે? તો અહીં તમે ફ્રીમાં વિડીયો બધા જોઈ શકશો. ક્લિયર છે? હા, આ રીતના તમને ત્યાંથી મળશે. હવે ખાસ બીજા ઓપ્શનમાં તમે મિત્રો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે શું શું છે. ઓકે, હા, સોશિયલ મીડિયા લિંક ને આ બધું ઘણું બધું છે. પણ મિત્રો ઇન શોર્ટ આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે. કેટલું? ધોરણ 3 થી 12. તો તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન હોય એને અવશ્ય શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ મેળવી શકે. અને અહીંથી, હા, મેં તમને જણાવ્યું એવી રીતના તમે ધોરણ 7ના બધા જ વિષયના, એટલે આવી રીતના ધોરણ 3 થી 12ના બધા જ વિષયના વિડીયો છે એ તમે જોઈ શકશો. એપ્લિકેશનમાં જશો તો તમને ગણિતના ની બધા જ તમને લાઈન ટુ લાઈન જોવા મળશે. રેડી? યુટ્યુબમાં છે પણ યુટ્યુબમાં તમને સરળતાથી મળી નહીં શકે, કેમ કે એમાં અમુક છે લિમિટેશન હોય છે એટલા માટે. એટલે આપણે શું કરેલું છે, બધા જ વિડીયો ક્યાં મૂકી દીધા છે? એપ્લિકેશન. એટલે લાઈન ટુ લાઈન વિદ્યાર્થી બધા જ વિડીયો, જેમ કે આપણે માની લો કે ભાઈ આગળના પાઠ છે એ પાઠને આપણે લાઈન ટુ લાઈન ક્રમ કરેલા છે કે ભાઈ એક વિડીયો છે, એક પાઠ છે, સ્વાભાવિક છે કે એક વિડીયોમાં ના પતે તો 4 થી 5 આપણે એવરેજ વિડીયો બનાવેલા હોય તો તમને લાઈન ટુ લાઈન ત્યાંથી મળી જશે. એટલે તમારી એક લિંક પણ ત્યાંથી જળવાઈ રહેશે એટલા માટે. ચાલો, ક્લિયર છે? તો આપણે આગળ આવીએ, પાછા અહીં આવીએ તો કે ભાઈ ઘન પ્રવાહી અને વાયુ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ પૃથ્વીનો છે અમુક ભાગ છે ઘન પ્રવાહ પદાર્થમાં રૂપાંતર પામ્યો, અમુક પ્રવાહીમાં અને અમુક વાયુમાં નિર્માણ પામ્યું. જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. જો જે આપણે મૃદાવરણ જોઈએ ને આગળ, હા, તો કે જે તત્વનું નિર્માણ છે એ શેમાં થયું? રૂપાંતર શેમાં થયું? ઘનમાં થયું. રેડી? ઘન અવસ્થામાં થયું. તો એને આપણે શું કરીએ છીએ? મૃદાવરણ. મૃદા એટલે પૃથ્વી. રેડી છે ને? સોરી, જમીન, હે ને? હા, જમીનનું આવરણ બન્યું છે. તો મૃદાવરણ નિર્માણ પામ્યું. જે પ્રવાહી તત્વ બન્યું એને શું કીધું આપણે? જલાવરણ. છે ને? આગળના પાઠમાં આપણે જોઈ ગયા છે. અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યું એને આપણે શું કીધું? વાતાવરણ. તો જો આપણે આ અવસ્થા જે 3 જોઈએ અને આ ત્રણેયમાં જે ઉત્પન્ન થાય છે, જે રહે છે, એને જ આપણે શું કહીએ છીએ? જીવાવરણ. રેડી? તો 4 અવસ્થા આવી ગઈ છે. ઓકે, તો આ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, અને આ ત્રણેય સાથે જોડાયેલું કયું છે? જીવાવરણ. તો એમાંથી આપણે આજે કોની ચર્ચા કરવાની છે? તો કે વાતાવરણની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં
કરીશું. ક્લિયર છે? ચાલો આગળ વધીએ હવે આપણે. તો એક ઓવરઓલ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો છે ભાઈ વાતાવરણ શું છે, પૃથ્વી શું છે, કઈ રીતના એનું નિર્માણ થયું, કઈ રીતના એની ઉત્પત્તિ થઈ છે. ચાલો તો જોઈએ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. જો આ વ્યાખ્યા આપણા માટે આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય, એક ગુણની વ્યાખ્યા છે કે વાતાવરણની વ્યાખ્યા આપો. તો વાતાવરણ કોને કહેવાય? તો શું? તો કે પૃથ્વીની જે ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને શું કહેવાય? તો કે વાતાવરણ કહેવાય. હા, આમાં ઘણી બધી સ્ટેપ બાય સ્ટેપ આવશે. સ્ટેપ એટલે મીન્સ કે એનું પ્રમાણ અલગ અલગ હોય, આ સિવાય એમની અલગ અલગ છે સ્તર રચના છે, એની પણ આપણી ચર્ચા આપણે કરવાની છે આગળ, એટલે જોઈશું. ચાલો, પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એટલે જે પૃથ્વીની જે સપાટી છે, જો આ પૃથ્વીની સપાટી છે. હા, જો ગોળ ભરી જઈશું. ઓકે, ચાલો, આ પૃથ્વીની સપાટી છે, એમાંથી સેંકડો કિલોમીટર વિસ્તરેલું છે. રેડી? આમ ચારે બાજુ, બરોબર, ફરતી પર આપણે કેમ સૂર્યમાંથી કિરણો નીકળતા હોય એવી જ. ચાલો એક આપણે તમને બતાવી દો, આકૃતિ બતાવી દો. ચાલો, હવે જોઈ શકો છો, દેખાય છે ને? હા, ઓકે. ચાલો, તો આ જે છે આપણી પૃથ્વી છે, આ પૃથ્વી છે, દેખાય આવે છે પૃથ્વી? ક્લિયર છે ને કે નથી દેખાતો કલર? ઓકે, આપણે કલર બ્લેક લઈએ. ચાલો, પૃથ્વી દેખાય આવી? હા, ઓકે. ચાલો, હવે તમે જુઓ, અહીં કંઈક તમને દેખાય છે સ્વભાવરણ દેખાય છે. સ્વભાવરણ, પછી સમતાપ આવરણ, પછી મધ્યાવરણ, ઉષ્માવરણ અને એક્સોસ્ફિયર. તો આ બધા છે. હવે તમે જુઓ, અહીં બાજુમાં જુઓ, આ તમારે યાદ નથી રાખવાનું, અત્યારે આગળના ધોરણમાં ભણશું, આગળના પાઠોમાં પણ આપણે ચર્ચા કરવાની છે, પણ અત્યારે માત્ર તમારે એક્ઝામ્પલ પૂરતું છે. હવે જો અહીંયા જુઓ, 0 થી 12 કિલોમીટર છે, પછી 12 થી 50 કિલોમીટર છે, પછી 50 થી 80 કિલોમીટર છે, 80 થી 600 કિલોમીટર છે, આ 600 થી ઉપર કિલોમીટર, એટલે કે 600 થી ઉપર જ્યાં સુધી વાતાવરણ પૃથ્વી સાથે જોડાયેલું છે ત્યાં સુધી. ક્લિયર છે? તો આ રીતના છે એ શું છે, પૃથ્વીથી સેંકડો કિલોમીટર શું છે, વાતાવરણ છે વિસ્તરેલું છે, ફેલાયેલું છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. એની ઉપર સીમા કેટલીક ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. જો આ પૃથ્વી છે એની ઉપર જે વાતાવરણ છે એ ક્યાં સુધી છે, કેટલી સીમા ઉપર છે, એ કન્ફર્મ નક્કી ચોક્કસપણે કહેવું એ કેવું છે, મુશ્કેલ છે. કેમ કે આપણે જે વાતાવરણ સ્વાભાવિક છે, ધીમે ધીમે પાતળું થતું જાય છે, તો એક્ઝેક્ટ એવું ના કહી શકાય આટલા કિલોમીટર પછી વાતાવરણ જ નથી. હા છે, એનું પ્રમાણ જોવા મળે છે, અમુક વાયુ હોય છે, અમુક વાયુ નથી હોતા, પણ હોય છે એ કમ્પલસરી છે. રેડી? એટલે એ કન્ફર્મ આપણે કહી શકતા નથી. ચાલો આગળ વધીએ. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી વાતાવરણ રહેલું હોય એવું માનવામાં આવે છે. એટલે કે તેમ છતાંય આ કહેવું અશક્ય છે, પણ આપણે એવું માની શકીએ કે જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણે વિજ્ઞાનમાં તમે ભણી ગયા છે. હા, ખાસ કરીને ન્યૂટનનો નિયમ છે ને. હા, કોઈ પદાર્થ છે એ તમે કોઈ સફરજન, ખાસ કરીને ન્યૂટન આવેલો સફરજન નીચે ઝાડ ઉપરથી પડેલો, રેડી? તો તમે ભાઈ એના વિશે બધું જાણતા હશો એવું માની લઉં છું. ચાલો, ક્લિયર છે? તો એ જે ન્યૂટનના નિયમ છે એમાં ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ભાઈ પૃથ્વી છે એ પોતાની તરફ જ જે પણ કાંઈ વસ્તુ તમે નાખશો એ આકર્ષે. જેમ કે તમે ઉધ્વ દિશામાં ઉપરની તરફ છે એ દડો ઘા કરશો તો અમુક લિમિટ સુધી જશે અને વેગ હશે ત્યાં સુધી, પછી ત્યાંથી શું આવશે, પાછું નીચું આવશે. કેમ? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, વધારે છે, એટલા માટે છે એ આવશે. ક્લિયર છે? હા, અને પછી આપણે પલાયન વેગ ને એવું બધું તમે સાંભળ્યું હશે કે જો તમારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને જો તમારે બહાર જવું હોય તો તમારો પલાયન એટલે ભાગવું, એક ભાઈ ચોખ્ખી ભાષામાં, શુદ્ધ ભાષામાં એટલે કે ભાગવું. તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળવું હોય તો તમારે કેટલી સ્પીડ રાખવી પડે તો તમે બહાર નીકળી શકો? તો મિનિમમ તમારી સ્પીડ હોવી જોઈએ મિત્રો 1 સેકન્ડમાં 11 કિલોમીટર. કેટલી હોવી જોઈએ? 11 કિલોમીટર હોવી જોઈએ, તો તમે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી શકો છો. એટલે એ રીતના હોય છે. તો શું કહેવા માંગે છે કે એવું માની શકાય પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ જ્યાં સુધી પ્રવર્તે છે, આપણે અવકાશમાં પૃથ્વીથી દૂર જતા જઈએ તો અમુક લિમિટ સુધી છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ
અનુભવાય, અહેસાસ થાય. પછી અમુક સમય પછી એ અહેસાસ થતું નથી. જેમ કે ખાસ કરીને આપણે શું હોય છે, સેટેલાઇટ. તો તમે સેટેલાઇટ છે એ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે અવકાશમાં જે આપણે સેટેલાઇટ મોકલતા હોઈએ છીએ, તો એ સેટેલાઇટ છે એ શું કરે છે, અવકાશયાન જે મોકલીએ આપણે છે એ, તો એ ક્યાં મૂકવામાં આવે, તો કે સ્વાભાવિક છે કે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી મૂકવામાં આવતા નથી. કેમ, તો કે ત્યાં મૂકવામાં આવે કદાચ, વિચારો તો ત્યાં મૂકીને આવે તો નીચે આવે તો એ બી સાથે સાથે આવી ગયું હોય. રેડી, એટલે એ તો શક્ય નથી, ઉપગ્રહ પણ શક્ય નથી ત્યાં મૂકી શકાય. એટલે એને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મૂકવામાં આવે છે. તો આપણે વાતાવરણ પણ ત્યાં સુધી હોય એવું માની શકીએ છીએ. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈએ સુધી છે એ વાતાવરણના 99% જેટલો હિસ્સો હવા સમાયેલી છે. મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા 2 થી 3 આમાંથી નીકળશે, ખાસ ધ્યાન રાખીશું. શું કહે છે, પૃથ્વીની સપાટીથી ક્યાં સુધી, તો કે 32 કિલોમીટર. આ ખાસ આંકડો યાદ રાખવાનો છે. જો આપણે બહુ આંકડા ઓછા કહીએ છીએ તમે યાદ રાખવાના, પણ જે કહીએ પરફેક્ટ યાદ રાખવાના છે, કેમ કે એ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. 32 કિલોમીટર સુધીમાં પાછું કેટલી હવા આવી જાય છે, તો કે 99%. કેટલી? 99% છે એ વાતાવરણમાં હવા આવી જાય છે. ક્યાં સુધી? 32 કિલોમીટર. હા, પછી જે છે એ જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં સુધી છે એ 1%માં બધી હવા જોવા મળે. આપણે આગળ આકૃતિ જોઈ ગયા, જો અહીંયા આપણે 32 કિલોમીટર સુધી જોઈ ગયા ને, જો અહીંયા 50 થી 80 છે. અહીંયા સુધી જુઓ, આ બે જે સ્તર છે કયા, તો કે શોભ આવરણ અને સમતાપ આવરણ. આ શોભ આવરણ ને સમતાપ આવરણમાં છે એ ટોટલ કેટલી હવા છે, તો કે 99% હવા અહીંયા સુધીમાં છે. રેડી, આ સ્તર સુધી. આજે તમે લીટી, હા સોરી, આ લીટી આપણે આવી છે. ઓકે, આ લીટી સુધી તમે જોઈ શકશો. તો આ લીટી સુધી છે એ હવા છે. આપણે પૃથ્વીની ફરતી કોર જોવા જઈએ, આ પૃથ્વીની ફરતી કોર છે એ જોવા જઈએ તો આટલા જે સ્તર છે એ સ્તર સુધીમાં આપણે કેટલી હવા આવી ગઈ હોય છે, તો કે 99% છે હવા એ આવી ગઈ છે. એટલે કે 32 કિલોમીટર સુધીમાં 99% છે એ હવા આવી જાય છે. અને બાકીનામાં છે એ 1%નો સમાસ પછી જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં સુધી જોવા મળે છે. ક્લિયર છે? પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી થતી જાય છે, પાતળી થતી જાય છે. રેડી, જેમ જેમ આપણે ખાસ કરીને આપણે સાંભળ્યું હોય કે જે પર્વતારોહકો છે જે જ્યારે પર્વત ચઢાણ કરે ત્યારે એ લોકો સાથે ઓક્સિજનનો બાટલો રાખતા હોય છે. રેડી, હા તમે ખંભે જોયું હોય છે. તો એ ઓક્સિજન એમાં કઈ કઈ વાયુ હોય ને એ બધું તમારે વિજ્ઞાનમાં આગળના ધોરણમાં આવશે. રેડી, ધોરણ 9, 10 માં ને એમાં બધું. હા, અને એ બધું જ છે. જો તમારા ભાઈ બહેનને હોય કોઈ મોટા ધોરણમાં ભણતા હોય તો એને પણ તમે જાણ કરી શકો. તો એ જે છે એ ઓક્સિજનના જે બાટલા લઈ જાય છે એ છે એ કેમ લઈ જાય છે, તો કે સ્વાભાવિક છે કે પર્વત છે એ જમીન જે સપાટી છે એની કરતાં સ્વાભાવિક છે કે ઊંચું હોય છે. તો એ જેમ ઊંચાઈ જઈએ એમ શું થતું જાય છે, હવા કેવી થતી જાય છે, પાતળી થઈ જાય. જો આ એક કારણ પણ પૂછી શકાય કે ભાઈ પર્વતારોહકો છે એ સાથે ઓક્સિજનના બાટલા લે કેમ, તો કે સ્વાભાવિક છે કે જેમ જેમ સપાટીથી ઉપર જશો એમ શું થતું જશે, હવા કેવી થતી જશે, પાતળી થતી જાય છે. એટલા માટે જ્યારે અમુક લેવલ સુધી આવશે પછી છે એ શ્વાસ લેવામાં શું થશે, તકલીફ થશે. એટલા માટે છે એ ઓક્સિજનના બાટલાઓ છે લઈ જવામાં આવતા હોય છે. ચાલો, અહીંયા તમને આપણે થોડુંક આપેલું છે, માહિતી માટે લઈ લઈએ અને આગળ જતાં આપણે પરીક્ષામાં પણ પૂછાય છે તો એ પણ ધ્યાનમાં રાખીશું. તો જો અહીંયા આપણે વાયુનું પ્રમાણ આપ્યું છે કે જે આપણે હમણાં વાત કરી ને કે 99% વાયુ છે એ 32 કિલોમીટર સુધીમાં આવી જાય છે. તો હવે વાયુમાં કોનો સમાવેશ થાય છે, તો મુખ્ય વાયુ પૃથ્વી સપાટી ઉપર કયા કયા છે એની ચર્ચા કરી લઈએ. તો આ વાયુનું નામ છે, આ એની ટકાવારી છે. અહીં તમને એક પાઈ ચાર્ટ છે એના આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પહેલા જે આ જે કલર દેખાય છે એ નાઇટ્રોજન છે. કયો કલર દેખાય છે જો અહીં તમે જોઈ શકો છો. રેડી, અહીંથી હા આટલો ભાગ છે એ શું છે, તો કે નાઇટ્રોજન છે. શું છે? નાઇટ્રોજન. અને એનું પ્રમાણ જોઈ શકો છો કેટલું છે, 78%. 78.03% છે. એટલે કે સ્વાભાવિક છે સૌથી વધારે પ્રમાણ કોઈ વાયુનું હોય તો જો તમને આવો પણ સવાલ પૂછી શકાય છે કે સૌથી વધારે પૃથ્વીને જે છે પૃથ્વી પર કયો વાયુ જોવા મળે છે, તો કયો આવશે? નાઇટ્રોજન વાયુ આવશે. એનું પ્રમાણ કદાચ પૂછવાની શક્યતા નથી, પણ છતાંય આપણે જો ધ્યાનમાં રાખીશું 78% એટલે સૌથી વધારે એમનું પ્રમાણ છે. ક્લિયર છે? ઓકે, બીજો વાયુ છે લાલ કલરનો તમને જોવા મળે છે તે ઓક્સિજન છે. તો એનું પ્રમાણ છે અહીં ક્યાંક છે જોઈ શકાય છે. આ જે લાલ કલરનો ભાગ તમને જોવા મળે છે એ પ્રમાણ કયું કોનું છે, તો કે ઓક્સિજનનું પ્રમાણ છે એ જોવા મળે છે. અને એનું પ્રમાણ છે એ પૃથ્વી પર કેટલું છે, તો કે 20.99. એટલે ઘણીવાર તમે એવરેજ 21% છે તમે એપ્રોક્સી લઈ શકો છો. ક્લિયર?
કેમ તો કે સ્વાભાવિક છે 0.01% છે એટલે સ્વાભાવિક છે કે એને તમે એડ કરી શકો એટલે 21% એવરેજ જો પરીક્ષામાં તમને ઓપ્શન આપ્યો હોય તો પણ ચાલશે. એટલે સૌથી વધારે પહેલા નંબરે કયો વાયુ છે તો કે નાઇટ્રોજન છે અને બીજા નંબરે કયો વાયુ છે તો કે ઓક્સિજન વાયુ છે. હા, આ નાઇટ્રોજન છે ઘણા એમ કહે છે બંધ કરતા ઓક્સિજન આપણે જોઈએ છે તો એ વધારે હોય તો ન સારું પડે. ના, કેમ તો એ કે જ્વલનશીલ છે એટલે એને ઠંડો રાખવા માટે પાછું નાઇટ્રોજન જોઈશે. રેડી? એટલા માટે જ ધબડાકા ના થાય. નહીં તો તમે બાઇક લઈને જતા હોય ધૂમ ધૂમ તો સ્વાભાવિક છે તમે સ્પીડ એટલી થશે ઘર્ષણ થશે તો ત્યાંથી પણ તમે સળગી શકે. રેડી? બાકીનું બધું જે આજુબાજુ વાતાવરણ તમારી સાથે ભટકાય તો ઘર્ષણ થાય તો સળગી શકે. એટલે એને ઠંડો રાખવામાં મહત્વનો ભાગ ભજવે તો નાઇટ્રોજન છે. એટલે સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું એટલા માટે છે એવું કહી શકાય. રેડી? અને ઠંડો વાયુ પણ છે. રેડી? અને એનો ઉપયોગ પણ આપણે આગળ પાઠોમાં જોવાના છે કે નાઇટ્રોજન છે એ ખાસ કરીને અત્યારે હાલમાં તો કૃત્રિમ ધુમાડા ફિલ્મોમાં તમે જોયું હોય ને, હા, વાદળોમાં ગીત ગાતા હોય હીરો હિરોઈન, એ વાદળોમાં ગીત ગાય ને વાદળો નથી હોતા, ત્યાં કૃત્રિમ ધુમાડો ઉત્પન્ન કરવામાં આવે. એટલે કે કૃત્રિમ વાદળો કૃત્રિમ ધુમાડો એટલે વાદળો છે એ ત્યાં ક્રિએટ કરવામાં આવે અને એ નાઇટ્રોજન છે એ હોય છે. આમ સ્વર્ગમાં છે એ ગીત ગાતા હોય ને એવું બધું. હે, ચાલો રેડી? આ સિવાય તમે ટાયરમાં ઘણીવાર જોયું તો નાઇટ્રોજનવાળી હવા ભરવામાં આવે જેથી કરીને ટાયર છે એ ગમે એટલી તમે સ્પીડમાં ગાડી ચલાવો તો એ ટાયર ગરમ ના થાય. એટલે એના ઘણા બધા ઉપયોગો છે એ કહી શકાય. પછી ઓક્સિજનમાં વિશે આપણે તમને કહેવા પણ છે જ નહીં, કેમ કે આપણે શ્વાસ જે પ્રાણવાયુ આપણે કહીએ છીએ ઓક્સિજનને અને જ્વલનશીલ પણ છે. કંઈ પણ વસ્તુ તમે સળગાવો અને તમે આ વિજ્ઞાનમાં પ્રયોગ કરી ગયા છો ને મીણબત્તીવાળો. હા, કે ભાઈ મીણબત્તી સળગાવો અને માથે છે એ શું તો કરો કાચનો ગ્લાસ તમે ઢાંકી દો, થોડી વારમાં મીણબત્તી ઓલવાઈ જશે. કેમ તો કે ઓક્સિજન અંદરનો છે એ શું થઈ ગયું, બધો ખતમ થઈ ગયો, પતી ગયો એટલા માટે. રેડી? અને આ પ્રયોગ કેટલા વિદ્યાર્થી કરો ચાલો કોમેન્ટ કરો ફટાફટ. ચાલો રેડી? આ યલો કલર તમને દેખાય છે, પીળો કલર છે એ કયો છે? આર્ગોન છે. એનું પ્રમાણ છે 0.94 છે. રેડી? ચાલો પછી એટલે કે ત્રીજા નંબરે જો ખાસ યાદ રાખજો ક્રમ પ્રમાણ પૂછે તો ત્રીજા નંબરે આર્ગોન છે, ચોથા નંબરે કાર્બન ડાયોક્સાઇડ 0.003% અને પછી અન્ય વાયુ 0.01%. એમાં ઘણા બધા વાયુ આવે છે. રેડી? હા, ઝેનોન, નિયોન ને બધા, રેડોન ને બધા, એટલે ઘણા બધા છે. એટલે એનો આપણે બહુ કંઈ ખાસ છે નહીં. મુખ્ય વાયુ આપણા 2 થી 4 યાદ રાખવાના. રેડી? ક્રમ પ્રમાણ સૌથી વધારે કયો છે? નાઇટ્રોજન વાયુ છે, પછી ઓક્સિજન વાયુ છે, પછી આર્ગોન વાયુ છે અને પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. રેડી? કાર્બન ડાયોક્સાઇડ ચોથા ક્રમે છે એ યાદ રાખીશું. ચલો, ક્લિયર છે? તો આ રીતના આપણે જે પૃથ્વી છે એમની ફરતે છે વાતાવરણ આવેલું છે. હવે વાતાવરણમાં કઈ રીતના જો આપણે આગળ ચર્ચા કરવાની છે કે સ્વભાવરણ, સમતાપાવરણ જે આપણે આકૃતિ જોઈ ગયા ને આગળ, હા, એની ચર્ચા મિત્રો આપણે આગળ કરવાની છે કે ભાઈ કઈ રીતના કેટલો કિલોમીટર એનું ડિસ્ટન્સ છે, શું છે બધું. ચલો રેડી? અને એમાં કેવી કેવી ઘટનાઓ બને છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.